હું મારી વાત કરું. મારા સૌથી મોટા બેન છે, મુલુંડ છે, દીક્ષાની ભાવનાવાળા હતા, પણ ખબર નહીં અમારા બાના મગજમાં એક જ વાત કે પહેલી દીકરીને દીક્ષા નથી આપી, છેલ્લાને આપી, પહેલીને નહીં. એ દીકરીના અને એ સૌથી મોટા બેને મને જે ઘડતર કરવાનું હોય ને એ આ મોટા બેને કર્યું. મારું ભણવું ગણવું સામાય પૂજા આ બધું ધ્યાન એ રાખે અને એટલે એમના પ્રત્યે જબ્બર લાગે. એમને દીક્ષાની ભાવના ન લેવા દીધી, લગ્ન નક્કી કર્યા. બહુ ધર્મિષ્ઠ ઘર, લાલબાગ, સીપીટેંગ, માધુબાગ, લાલબાગની અંદર એમના સસરા સૌથી આગળ પડતા. અને હાલારીભાઈ ઓળખે, પોપટલાલ વીરપાળ, નવા ગામ. અને એમના દીકરા સાથે એમના લગ્ન. એ લગ્ન કરીને જ્યારે સાસરે જતા હતા ને ત્યારે જે ગાડી આવી હતી ને, મોટર કહે એને, એની પાછળનું જે ઓલું બમ્પ હોય ને એના ઉપર હું ચડી ગયો હતો. મારી બહેનને હું જવા નહીં દઉં. ગાડી ચાલી ગઈ અને કોકની નજર પડી એટલે ગાડી ઊભી રાખી અને મને નીચે ઉતાર્યો. ખૂબ રડ્યો હતો. એના લગ્નમાં હું મારી લાઈફમાં 4 વખત રડ્યો છું. એટલે બચપણમાં રડ્યા જ નહોતા, એ તો રડતા રડતા જ બધા જન્મે છે. સમજણપૂર્વક જે રુદન કહેવાય 4, બીજા 3 ક્યારેક પછી કહેશું, પજુષણ પછી કહીશ. ભાઈ તમે આવવાના છો કે નથી આવવાના, પેલો ખુલાસો કરો. આપણે ભાઈ સામાયિક વાળા પજુષણ પછી હાજરી છે તમારી? આંગળી ઊંચી નથી કરતા, આમ ખાલી ડોકીઓ હલાવેલા, કોઈમાં ખબર ના પડે. પાક્કું? શું કીધું? આ સાંભળવા તમે કેમ રડ્યા? ભાઈ ખુરશીવાળા હું ગયો છો, મને ખબર પડે. આ 7 લાઈન ગોઠવું છું, એમાંથી 4 લાઈન કરું, 3 લાઈન કરું, બસ 25-50. ઓકે. જાજમવાળા, ઓહો. અને ખરેખર જો તમે આવો ને તો હું પાર્લામાં હતો, તમે જય બોલાવા જાઓ છો. જો ના જવાના તો હું આવતું ચોમાસાની આજે જય બોલાવા. ખાલી તાળીઓ જ વગાડવાની છે આપણે. બનિયા જબ રીજે તો દે તાલી પે નહીં. ખરેખર દિલથી કહું છું, આજે સભા, આજે ડિસિપ્લિન, આજે વ્યૂ, એ કરતાં પણ મને કાલે રાજુભાઈ પ્રતિકળમાં આવ્યા, મને કે મારા સાહેબ જિંદગીમાં પહેલી વખત આ રીતના દોડતા થયા છે. 6:30 ઉઠવાનું, પૂજા કરવાની, 7:30 વાગ્યામાં ભાગવાનું. તમે તો હું દોડો છો, આ દોડીશ. આ બધાને ફ્રાન્સ, પેરિસમાં ઓલિમ્પિકમાં મોકલવા જેવા હતા. તમારા કોઈ ગોલ્ડ ન લઈ આવ્યા, અમારા બધા ગોલ્ડ લઈને આવે એવા હતા. જે દોડે છે, જે ખુરશીને પેક કરે છે, કમાલ. બસ આ ઉત્સાહ જો ટકાવી રાખો ને, હું તમને કહું, પર્યુષણ પછી પણ આપણે આવો જ માહોલ છેક સુધી ચલાવશું. બેન ગયા, બાને ખબર કે એને બેન માટે બહુ લાગણી. એટલે ક્યારેક શોપિંગ માટે બા ત્યાં ગયા હોય, મને લઈ ગયા હોય, અને બિલ્ડિંગ આવે બેનનું, એ મને કે જવું છે, આપણે તો તૈયાર જ હોઈએ. અને ત્યાં લિફ્ટ, અમારા બિલ્ડિંગમાં તો લિફ્ટ નહીં, લિફ્ટમાં 5મે માળે જઈએ બેનના ઘરે. મેરેજ પછી પહેલી વાર 2 કે 3 મહિને બા સાથે હું ગયો. એ જમાનામાં 5 BHK, એ જમાનામાં બેન કિચનમાં, ખબર પડી બા આવ્યા છે, ભૈલો આવ્યો. બપોરના 2-2:30 વાગ્યા હતા. કોક સૂતું હશે, કોક આઘું પાછું હશે. અને બેન પોતાના રૂમમાં અમને બંનેને લઈ ગઈ, દરવાજો બંધ કર્યો અને બાની સામે રોવાનું ચાલુ કર્યું. સાંભળવાનું આ છે, આગળનું ભૂલી જશો તો ચાલશે. બાની સામે રોવાનું ચાલુ કર્યું, બા મારે નથી રહેવું, મને લઈ જાઓ. મારી નજર સામે મેં જોયું, મારી બાએ ધાડ દઈને એક લાફો ઠોકી દીધો. ખબરદાર, બીજી વખત જો તું આવી રીતના નાટક કરવાની હોય તો તારા ઘરે પગ નહીં મૂકું. આ પેલો ને છેલ્લો, તારું ઘર આજ છે, સુખ કે દુઃખ તારે અહીંયા જ સહન કરવાનું છે. મારા ઘરના દરવાજા બંધ. એ યાદ છે મને. આજે હું બોલું છું ને, એ વખતે હું તો કદાચ 5-7 વર્ષનો હતો.
આજે પણ 55 વર્ષ પછી રૂવાડા આ દૃશ્ય જોઈને યાદ આવે છે, ખડા થાય છે. અહીં બેઠેલી શ્રાવિકાઓને પૂછું છું, કઈ માએ પોતાની દીકરી ઘરે આવી ત્યારે લાફો ઠોક્યો છે?